હેલો, જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો મારા વાલા. તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ને અત્યારે વાગી ગયા છે 10:30. તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ મારા વાલા. તો ચાલો, અત્યારે વાગી ગયા છે 12:30 ને આપણે આવી ગયા છીએ હવે કિચનમાં. તો હવે ફટાફટ આપણે રસોઈ બનાવી નાખીએ. રસોઈમાં ને બટેટાનું શાક ને રોટલી ને એવું બનાવવાનું છે. ભાવતો હોય તો ખાવા આવી જાજો અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. એક કમેન્ટ લખી નાખજો સરસ. અને રસોઈ કેવી રીતે બનાવું છે જોયું હોય તો ભાઈ લાઈવ જોવું પડશે, કારણ કે લાઈવ ચાલુ કરીને હું રસોઈ બનાવવાની છું. તો ચાલો હવે મળશું જમવા ટાઈમ મળશે, યાદ રહેશે તો શૂટિંગ કરી લઈશ મારા વાલા. ચાલો, જો બપોરે જમવામાં છે ને બટેટાનું શાક બનાવી નાખ્યું છે, રોટલી બનાવી નાખી, કાંદા બનાવી નાખ્યા. અને જો આ ઘરે મેં જાતે શ્રીખંડ બનાવ્યો છે ને મસ્ત બન્યો છે. તો બસ હાલો બધા એ બપોરા કરવા મારા વાલા. જમી લઈએ પછી મળીશું. કેવો સરસ વરસાદ આવે છે મસ્તીનો. અમારા સુરતમાં આજે વરસાદ સારો છે. કાલ રાતનો ચાલુ થયો છે ને વરસાદ કાલ રાતનો ચાલુ થયો છે ને હજી ચાલુ છે. મેં તમને રોંઢે વરસાદ કેટલો આવે છે બતાવ્યું છે, હજી એટલો જ વરસાદ આવે છે. અને તો આજે છે ને વરસાદ સારો છે, તો ઠંડુ ઠંડુ વાતાવરણ સરસ મસ્તીનું થઈ ગયું છે. તો આપણે એટલા સરસ વાતાવરણમાં ગરમા ગરમ નાસ્તો તો જોવે જ ને મારા વાલા. તો છે ને હાલો આજે ગરમા ગરમ નાસ્તો આપણે બનાવીએ મેગીના ભજીયા. એકદમ તો જોવે ને. ચાલો મેગીના ભજીયા ખાવા. તમે ક્યારેક મેગી ભજીયા ખાધા છે? નથી ખાધા? કમેન્ટમાં કહી દેજો મારા વાલા. અને વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો તો મેગીના ભજીયા આપણે કેવી રીતે બનાવીએ તો તમને ખબર પડી જશે અને મેગી ભજીયા ખાવાની મજા આવશે. તો ચાલો બધા મેગી ભજીયા ખાવા. ચાલો, જો આપણે છે ને પાણીમાં મેગી નખાઈ છે. પારસભાઈ મારી મદદ કરવા આવી ગયા છે. અને હવે ફટાફટ પહેલાં તો છે ને આપણે મેગી બાફવા મૂકી દઈએ. હાલો ભાઈ ગેસ ચાલુ કરી દે જરાક. ગેસ ચાલુ થઈ ગયો છે ને હવે આપણે મેગી બફાઈ છે. મેગી બફાઈ ને ત્યાં સુધીમાં આપણે કાંદા અને ટમેટા તો નથી નાખવાના. કાંદા અને ધાણા જે કંઈ મસાલો હોય થોડો ઘણો હશે, કારણ કે વરસાદના લીધે કોઈ શાકવાળા આવ્યા નથી, એટલે જે હશે થોડું થોડું આપણે પેલા સુધારી નાખીએ અને પછી આપણે ભજીયાનું બેટર તૈયાર કરીએ. આવતા છે ને પછી એને પાણીપુરી સાંભળી ગઈ. બેને મસ્તીની પાણીપુરી બનાવી ગઈ, ખાવા બેહવું પડે ને. તો હવે ભજીયા બનાવતા બનાવતા પાછા પાણીપુરી ખાય. હા, તેની મેગી બને છે. ગેસ બંધ થઈ ગયો ને ચાલુ છે, ધીમો ગેસ છે. તો બસ ધીમે ધીમે ઉકળે છે. અને મમ્મી આ બાજુ કાંદા ને સુધારે છે. કાં હા, તે કાંદાને સુધારું છું. અને વાગે ફટાફટ આપણે બેટર તૈયાર કરી લઈએ, ત્યારે મળીએ પાછા. પેકેટ કોરીનો લીધો છે એટલે મેં સાયો નથી, નકર તો સારી લઈએ આપણે. ચણા લોટ. હા, ચણા લોટ, બેસન. તો આપણે છે ને એક વાટકી જેવો લીધો છે. 2 ચમચી રવો નાખી દે. 2 ચમચા મોટા છે, 2 ચમચા જો કરીને રવો નાખી દઈશું. આપણે લઈ લીધો છે. મેં ચણાનો લોટ ને રવો લીધો છે, બાકી એમાં ચોખાનો લોટ પણ તમે નાખી શકો છો. ચાલો હવે પહેલા આમાં ફટાફટ આપણે મસાલો નાખી દઈએ. બીજો કઈ ધાણા મેથી એવું કઈ હતું નહીં, બંધ કહેવાય. અને લાલ મરચું ને ધાણા બે ભેગું છે, તો અંદર મિક્સ કરી દઈએ. તો જો આપણી મેગી ચોરાઈ ગઈ છે. અડધી મેગી છોકરાઓને ખાવા આપી દેવાની છે આપણે. જો ભાઈ, તો આ આપણે મેગી ભજીયા સ્પેશિયલ છે એટલે આપણે સેજ એવામાં મેગી મસાલો હતો નાખવાનો છે. પડ્યો? હા પડ્યો. આગળ થોડોક એવો પડી ગયો છે. અને હળદર નથી નાખવાની, કારણ કે હશે ને પછી એનાથી લાલ ભજીયા થઈ જાય. તો શું આપણે બધું નખાઈ ગયું છે ને હવે આપણે અડધું લીંબુ નાખી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું, કારણ કે મેગીમાં મસાલોમાં મીઠું હોય જ, એટલે આપણે મેગીમાં મીઠું નાખ્યું હોય તો અહીંયા આપણે ધ્યાન રાખીને નાખશું. તો હવે આપણે આમાં અહીંયા આ જગ્યાએ ફટાફટ મેગી નાખી દઈએ. આમાં વધી છે ફેન થઈ જશે ખાવા. ચાલો, મેગી ગરમ છે એટલે ચમચીથી પહેલા આપણે મિક્સ કરી લઈશું. નાખશું પણ હવે તળવા ટાઈમે નાખીએ. પેલા બધું મિક્સ કરી લઈએ. એમાં પાણી એડ કરતા જાવું. અને રવો નાખ્યો છે એટલે થોડુંક પાણી નાખવું જ પડશે, કારણ કે રવો છે એ પાણી સૂકી લે. ચાલો, તો આપણે મસ્ત બેટર તૈયાર. 2 ચમચી જેટલો આપણે ઈનો નાખવાનો છે. જો અમે 2 ચમચી જેટલો અંદર ઈનો નાખી દીધો છે. એના જગ્યાએ તમે ખાવાનું સોડા ખરાવી પણ નાખી શકો છો. અને આમાં છે ને તમને મેગી વધારે ભાવતી હોય ને તો મેગી વધારે નાખવાની.
મેં છે ને માપની નાખીશ. તો જો આપણું બેટર મસ્ત તૈયાર થઈ ગયું છે. તો હવે ચાલો ફટાફટ ગેસ ચાલુ કરીને તળી લઈએ. કરી દીધો છે ને લોહી મૂકી દીધું છે. હા, અને ગેસ ધીમો રાખ્યો છે કારણ કે તેલ આપણું ફૂલ આવી ગયું છે અને હવે આપણે ધીમા ગેસે જ તળવાના છે. તો ચાલો આપણે પેલા મસ્તીને તમને નજીકથી બતાવું. તો જો કેવા સરસ આપણે ભજીયા તેલમાં પડે છે. જોતા જ મોઢામાં પાણી આવી જાય અને મોઢામાં પાણી આવી ગયું હોય તો હાલો બધા એ ભજીયા ખાવા મારા વાલા. અને આજ તો આપણે હવે અલગ જ બનાવ્યા છે. મેગો ભજીયા મેગો. બધા પટ્ટી ભજીયા ને કુંભણિયા ને મરચાની રીંગ ને કાંદાની રીંગ ને એ બધા આપણે બનાવતા જ હોય. અને મેગી ભજીયા આ આપણે જે ચણાના લોટનું બેટર બનાવ્યું છે એમાં આપણે જો મેગી બોળી દીધી છે સરસથી. હવે આપણે આ જાય સીધી તેલમાં. કેવું લાગે કેજો. તો હાલો હવે આપણી રમત થઈ ગઈ. હાથી બની જાય ને પછી મોડું પાછું. હાલો હવે છે ને આવી રીતે બધા ભજીયા બધા નોખા છે. એક બી ભેગા નથી થયા ને બધા સરસ ખુલ્યા છે. ઈનો નાખ્યો છે તો લાલ નથી થયા. ખાવાનું થોડા નાખવાથી શું થાય લાલ થઈ જતા હોય છે ઘણી વાર અને આપણે એમ થાય કે તળાઈ ગયા કાઢી લઈએ તો અંદરથી કાચા હોય. તો આપણે આને છે ને તળવાના છે એકદમ મસ્તીના શેકાઈ તળાઈ જાય ત્યાં સુધી. તો જો તમે જોઈ શકો છો આપણા મસ્ત ભજીયા તળાઈ ગયા છે. તો થાળીમાં નાખો એટલે અવાજ આવશે તમને એના પછી ખબર પડશે કેવા કડકડા થયા છે. તો ચાલો બધા ભજીયા આવી રીતે ફટાફટ તળી લઈએ પછી મળીએ. હાલો જો આપણે દહીં લઈ લીધું છે ને મસ્ત મેગી ભજીયા તૈયાર થઈ ગયા છે. અને દહીં સાથે ખાવાની મજા આવતા જ ને દહીં લીધું ચા બનાવવાની મજા આળો થતી હતી. અને આ આપણે મીઠી ચટણી લઈ લીધી. ચટણી ઘરે બનાવેલી છે. તો ચાલો ફટાફટ હવે આપણે નાસ્તો કરી લઈએ. તો બસ આજ માટે એટલું હતું. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. ફરીથી મળીશું નવા વિડીયોમાં નવી આઈટમ સાથે.